હાલમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ખેલૈયાઓ અવનવા પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે શેરી ગરબાની સાથે સાથે શહેરના પાર્ટી પ્લોટમાં પણ ગરબાનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું, કે જ્યાં જાણીતા કલાકારો સંગાથે ખેલૈયાઓ મન મૂકીને ડોલી રહ્યા છે। ત્યારે શહેરના ડુમ્મસ રોડ પર આવેલા કેસરિયા 3.0 ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓની ભીડ જામી રહી છે અને લોકો ગરબાની મજાની સાથે સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે। આ વર્ષે અમે બહુ સારી રીતે તૈયારીઓ કરી છે। તમે જોઈ રહ્યા હશો વિશાળ ડેકોર સાથે અમે બહુ ભવ્ય આયોજન કરેલું છે। સિંગર જયસી ગઢવી છે અમારા, અને એમનું બેન્ડ છે। આજે અમે માતાજીની આરાધના માટે તમે જોઈ રહ્યા છો કે 8 થી 10,000 પબ્લિક ડેઈલીને આવી રહી છે, અને ડેઈલી ડિમાન્ડ વધતી જ જાય છે પર ડે। હું બી ફોનથી થાકી રહ્યો છું, એટલા ફોન ને કોલ્સ આવી રહ્યા છે, છતાં બી આજે પબ્લિકનો ખૂબ સપોર્ટ છે। સુરતની પબ્લિકનો ખૂબ સપોર્ટ છે, સુરત પોલીસનો ખૂબ સપોર્ટ છે, આપણા માનનીય હર્ષભાઈ સંઘવીનો ખૂબ સપોર્ટ છે, અને કમિશનર સાહેબે બી ખૂબ સપોર્ટ આપેલો છે, અને બહુ સરસ રીતે અમે આયોજન કરીએ છીએ। મેનેજમેન્ટ બી અમારું બહુ સ્ટ્રોંગ છે, બહુ સરસ રીતે કાર્યક્રમ થઈ રહ્યો છે, અને પબ્લિક બી અમને ખૂબ સપોર્ટ કરે છે, અને પબ્લિક બી ખૂબ એન્જોય કરે છે। હું આજે કેસરિયા નવરાત્રીમાં આવી છું ને વન ઓફ ધી બેસ્ટ નવરાત્રી છે સુરતની કેસરિયા। અને અગર આપણે સેફટીની વાત કરીએ, છોકરીઓની સેફટીની વાત કરીએ તો અહીંયા બધી જ સેફટી ને સિક્યોરિટી છે। ઇવન અહીંયા જે 12 બાઉન્સર્સ છે એમાં પણ ફિમેલ્સ છે, એટલે સિક્યોરિટી બહુ સારી છે। કોઈ પણ રીતે એવું નથી લાગતું કે અહીંયા ગર્લ્સની સેફટી નથી, બહુ સારી નવરાત્રી છે। અને સિંગર્સની વાત કરીએ તો જયસી ગઢવી એટલે કંઈ જોવાનું જ ના આવે, સાથે જે બીજા સિંગર્સ છે એમની પણ એનર્જી એકદમ નેક્સ્ટ લેવલ છે। એટલે સુરતમાં હો તો કેસરિયા નવરાત્રીમાં જરૂર